નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર ચાલી રહ્યા છે 12થી વધુ આઈપીઓ, એટલે કે લગભગ 15 જેટલા આઈપીઓ. સમય છે ઓછો, પણ આઈપીઓ છે વધુ. તમારા માટે અમે શક્ય એટલું ટૂંકમાં માહિતી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજે છે તારીખ 25 અને આજે પૂરા થાય છે 4 મેઇન બોર્ડના આઈપીઓ. તો 4 આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી તેના વિશે તમને વિગતવાર માહિતી આપશું અને ક્રમમાં માહિતી આપશું કે જે મિત્રો પાસે એક લોટમાં અરજી કરવાના પૈસા છે તેમણે કઈ આઈપીઓમાં કરવી, 2 લોટના છે તેના માટે પણ આપ્યું છે અને 3 લોટમાં છે તેના માટે પણ માહિતી આપી છે. આપણે આઈપીઓનું ટાઈમ ટેબલ કે પ્રાઇસ બેન્ડ કે લોટ સાઇઝ એનો કોઈ ઉલ્લેખ નથી કરતા, પણ તેના મહત્ત્વના મુદ્દા અને કંપની વિશે તમને ટૂંકમાં માહિતી આપી દઈએ. અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરેલું છે. હજુ પણ જે આગામી સમયમાં આવતા આઈપીઓ પૂરા થાય છે તેના વિશે પણ આપણે આવી રીતે ટૂંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કરશું. તો ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરીએ 4 આઈપીઓની. પ્રથમ છે આનંદ રાઠી. તો આનંદ રાઠીનું નામ તમે જાણેલું જ છે કે આનંદ રાઠી ભારતમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી અગ્રણી ફૂલ સર્વિસ બ્રોકરેજ કંપની છે અને કંપની શેર, ડેરિવેટિવ્સ, કોમોડિટીઝ અને કરન્સી માર્કેટ સહિતના અનેક રોકાણ વિકલ્પો પ્રદાન કરે છે. કંપનીની સેવાઓ રિટેલરથી માંડીને અતિ ધનિક ગ્રાહકો સુધીના વિવિધ વર્ગો માટે છે અને 31 માર્ચ 2025 સુધીમાં કંપનીને 84% જેટલા ગ્રાહકો 30 વર્ષથી વધુ ઉંમરના હતા, જે આ મુખ્ય ગ્રાહક વર્ગ કંપનીનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. અમે આઈપીઓનું વિગતવાર વિશ્લેષણ કરેલું છે. વાત કરીએ આઈપીઓ સાઇઝની તો 745 કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. કંપની નાણાકીય પરિસ્થિતિ ન્યુટ્રલ છે. વેલ્યુએશન ન્યુટ્રલથી થોડી મોંઘી કે ઊંચી કહી શકાય અને થોડીક કાયદાકીય બાબતો પણ પેન્ડિંગ છે. હવે વાત કરીએ બીજી કંપનીની, શેષાશાયી ટેકનોલોજી લિમિટેડની. તો શેષાશાયી ટેકનોલોજી લિમિટેડ મુખ્યત્વે બેન્કો, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્ર માટે ટેકનોલોજી આધારિત સોલ્યુશન પ્રદાન કરે છે. આ કંપની ભારતમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ બનાવવામાં અગ્રણી છે, જેનો બજાર હિસ્સો 31.9% છે અને તેઓ ચેકબુકનું પણ મોટા પાયે ઉત્પાદન કરે છે. આઈપીઓની સાઇઝ છે 813 કરોડ રૂપિયા. નાણાકીય પરિસ્થિતિ કંપનીની સારીથી મજબૂત કહી શકાય એવી છે. કોઈ હરીફ લિસ્ટેડ કંપની નથી, કોઈ મોટા કાયદાકીય કેસો નથી, પણ આઈપીઓનો એક મોટો ભાગ ઓએફએસ છે. પણ આઈપીઓના પૈસામાંથી કંપની 300 કરોડનો ઉપયોગ દેણું ચૂકવવા માટે કરશે. હવે વાત કરીએ ત્રીજી, ઝારો એજ્યુકેશનની. તો આ કંપની ભારતમાં ઓનલાઈન ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્યવર્ધન એટલે કે અપસ્કેલિંગ માટેનું પ્લેટફોર્મ છે. આ કંપની 2009માં સંજય નામદેવ સાલુખે દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ કંપની વિવિધ ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ્સ અને સર્ટિફિકેશન કોર્સિસ ચલાવે છે, જેમ કે એમબીએ, એમકોમ, એમએ, એમસીએ, બીકોમ, બીસીએ વગેરે. તેમણે 36 પાર્ટનર સંસ્થાઓ સાથે ભાગીદારી કરી, જેમાં 17 આઈઆઈએમ્સ અને 17 આઈઆઈટીસ જેવી 100 ટાયર 1 સંસ્થાઓનો સમાવેશ થાય છે. આઈપીઓની વાત કરીએ તો 450 કરોડનો આઈપીઓ છે. કંપની નાણાકીય પરિસ્થિતિ સારી અને મજબૂત છે. હરીફોની સરખામણીમાં નફાકારક કંપની છે. આઈપીઓના પૈસામાંથી 45 કરોડનો લોન ચૂકવવા માટે ઉપયોગ થશે, પણ કંપની 90% જેટલી આવક પશ્ચિમ ભારતના રાજ્યો તરફથી આવે છે અને આઈપીઓનો મોટો ભાગ એક ઓએફએસ છે, પણ એક ફર્સ્ટ મૂવર ટેક કંપની પણ આને કહી શકાય. હવે વાત કરીએ ચોથી કંપનીની, સોલાર વર્લ્ડની. સોલાર વર્લ્ડ એનર્જી સોલ્યુશન લિમિટેડની સ્થાપના 2013માં થઈ હતી અને તે સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ઇપીસી સેવાઓમાં વિશેષજ્ઞતા ધરાવે છે. કંપની સૌર સોલ્યુશન માટે 2 મોડલ આપે છે. પ્રથમ છે કેપેક્સ મોડલ. તેઓ સંપૂર્ણ પ્રોજેક્ટનું સોલ્યુશન પૂરું પાડે છે, પરંતુ માલિકી ગ્રાહક પાસે રહે છે. બીજું છે રેસ્કો મોડલ, કે જે ગ્રાહકોને કોઈપણ પ્રારંભિક રોકાણ વિના સૌર ઉર્જા અપનાવવાની અને તેમનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની તક આપે છે. વધુમાં 14મી 2024 સોલાર વર્લ્ડે એક જેન્સેન પીવી ટેક કંપની લિમિટેડ સાથે મળીને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. વાત કરીએ આઈપીઓની તો 490 કરોડનો આઈપીઓ છે. કંપનીની નાણાકીય પરિસ્થિતિ મધ્યમથી સારી છે. વેલ્યુએશન થોડી મોંઘી કે ઊંચી કહી શકાય. કંપનીનો મર્યાદિત ગ્રાહકો પાસેથી આવકનો એક મોટો હિસ્સો આવે છે, પણ આઈપીઓના પૈસામાંથી સબસિડીમાં રોકાણ કરશે અને આઈપીઓમાં રિટેલર માટે 10% અનામત છે, જેથી એલોટમેન્ટની શક્યતાઓ ઘણી ઓછી છે. તો હવે 4 આઈપીઓમાંથી ક્રમવાર કઈ આઈપીઓમાં અરજી કરવી તેના વિશે વાત કરીએ. તમને ખ્યાલ જ છે કે જો આઈપીઓ વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરશું તો આના માટે આપણે 2 કલાક પણ ઓછી થઈ શકે, કારણ કે અમારો હેતુ એ છે કે તમને સરસ સાચી અને માહિતી મળે, પણ અમે ટૂંકમાં તમારા માટે માહિતી લાવીએ છીએ કારણ કે સમય છે ઓછો. તો મર્યાદિત મૂડીવાળા મિત્રો માટે આપણે ક્રમ નક્કી કર્યો, જેમાં પ્રથમ છે શેષાશાયી ટેકનોલોજી, બીજું છે ઝારો ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજું છે સોલાર વર્લ્ડ અને ચોથું છે આનંદ રાઠી. સોલાર વર્લ્ડ અને આનંદ રાઠી બંનેને તમે 3-4 નંબર ઉપર કે ઉપર નીચે પણ રાખી શકો છો, પણ એક ખાસ નોંધ લેજો કે કોઈ પણ આઈપીઓમાં ધમાકેદાર લિસ્ટિંગ થવાની શક્યતા નથી કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની પણ શક્યતા નથી. તો એ પ્રમાણે આઈપીઓમાં કોઈ મોટી આશા રાખ્યા વિના અરજી કરવી. ત્યારબાદ તમારા મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. વાત કરીએ આપણે 4 આઈપીઓની સાથે ને તેનો ક્રમ આપ્યો, તો આવી જ માહિતી આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ માટે ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો.